તો કેમ છો મિત્રો? મજામાં જ છે. સ્વાગત છે તમારે એક નવા વ્લોગમાં. તો આજે છે નવો તાજે ઘણા સમય પછી એક વ્લોગ આવ્યો છે. તો આજના વ્લોગમાં હું તમને બતાવું છું કે આજે ધોરણ 6 થી 9 અને 11 વિદ્યાર્થીઓની સ્કૂલ ખુલે છે. તો ચાલો જોઈએ કે કેવો રિસ્પોન્સ છે. શું આયાની ઉત્સાહ હતો કે પછી એમ થતું હતું ના હવે નથી આવવું એમ. તો ચાલો છેલ્લે સુધી બની આવજો, મજા આવશે. અત્યારે થોડા ઘણા વિદ્યાર્થી તો આવ્યા છે એમ જોતા તેવું લાગે છે, અને બીજા થોડા ઘણા આવે છે. એટલે હજી પૂરા વિદ્યાર્થી આવ્યા નથી, ધીમે ધીમે આવે છે. તો છેલ્લે બન્યા રહેજો, મજા આવશે કે શું વિદ્યાર્થી ના આવવાની ખુશી છે કે નારાજી. જો અમારે આવી ગયો વિડીયો ઉતારવા મળ્યો છે, ઓન ધ વર્ક છે અમારે બધા શિક્ષકો આવી ગયા. હાલો પેલા તો આપણા વ્લોગર ભાઈ ની જાણી કાઢીએ. શું કરો એલા અભયભાઈ? વોલેટ. વોલેટ. તમે? અમે એન્ટ્રી નાખી વોલેટમાં. વોલેટમાં. ઓકે. તું શું કરવા આવ્યો? પૈસા માં કરાવવા આવ્યો. ઓય કેવિન ગિરીભાઈ, તમે શું કરો અહીંયા બેઠા? અમે પોઈન્ટ પાડી દી કેશિયર છું. કેશિયર. કેટલું કાઉન્ટર છે? થોડા ઘણા થઈ ગયા હે. હા હજી થોડા ઘણા જ છે. ઓય તું શું કરે છો? હું અહીં શૂટિંગ કરવા આવ્યો. વાલી એનું વાલી આવે એનું. ઓકે. જસ્મીન તું શું હવાનો રખડસ? હા રખડવાનું જોઈએ. રખડો છે કઈ કામ છે તારે? ના નથી. તો રખડો, મોજ કરો. હજી અમે ધીમે ધીમે વાલી આવે છે. હવે પીઆર માં જઈને પૂછવી આપણે. સંદીપ છે શું કરે સંદીપ છે ભાઈ? ખાલી આવે એનું રજીસ્ટ્રેશન કરાવીએ. મહેન્દ્ર તમે? હું હા તો જો એનું થોડુંક પર્સનલ કામ કરે છે. તું હું બેઠો અહીંયા? કામ સાહેબ કે કામ દેવાનું વસ્તુ. આજે અમે રૂપિયા ગણા છે. એ થોડા ઘણા રૂપિયા સ્પોન્સર તો કરીએ. અને સુરતની મુક્તિ તમે શું કરો છો? આ બાજુ કેમ નો કરી દીધી? અમે બ્લોગ ઉતારીએ છીએ સાહેબ. મુરાણી સાહેબ બેઠા આપડા. મુરાણી સાહેબ ને મુરાણી સાહેબ તમે શું કરો છો? તમે શું કરો છો? હું અહીંયા રજીસ્ટ્રેશન કરું છું. એટલે નવા વિદ્યાર્થી આવી બધા. હા, નવા વિદ્યાર્થી આવી બધાનું. મુરાણી સાહેબ ને આપણે બીજા સાહેબ રજીસ્ટ્રેશન કરે. કિશન સાહેબ તમે શું કરો છો અત્યારે? અમે અહીંયા રજીસ્ટ્રેશન કરી રહ્યા છીએ. આજે નવા વિદ્યાર્થીનું આગમન છે એટલા માટે. આ બધા વિદ્યાર્થી ઘરેથી આવે છે. જોઈએ હવે વેકેશનમાં ફૂલ મોજ કરીને આવે છે. કાંઈ આવવાનું દુઃખ માણે છે. અત્યારમાં દવે સાહેબ મેળા છે. અત્યારે એને પૂછવી કે કેવો રિસ્પોન્સ આવે છે વાલીઓનો. અત્યારે સાહેબ અત્યારે વાલી આવે છે તેનો કેવો રિસ્પોન્સ આવે છે વેકેશનમાં? વિદ્યાર્થીઓ વેકેશનમાંથી આવે એટલે આમ તો બાળકોને ગમતું ન હોય, મજા ન આવતી હોય, પણ આપણા ગુરુકુલના વિદ્યાર્થીઓને વેકેશનમાંથી આવવા પછી પણ ગુરુકુલમાં ખૂબ આનંદ આવે છે. અને અત્યારમાં આવવામાં ધીમે ધીમે આવતા હોય છે. જનરલ જવામાં એક સાથે બધા નીકળી જતા હોય, પણ આવવામાં 2 વાગ્યા સુધી આવક ચાલુ રહેશે. તો આમાં થોડીક વાલીઓની સૂચના આવી કે થોડુંક ધ્યાન રાખવું તમારે પણ. અને સાહેબે જવાબ સારો આપ્યો, વાંધો નથી. તો હાલો આગળ બન્યા રહેજો, જોતા જઈએ શું શું ચાલી રહ્યું છે અત્યારે આજના દિવસમાં. માહોલ કેવો છે કીધું. નવા છોકરા પહેલા જે 10-12 વિદ્યાર્થીઓ આવી ગયા છે ને 5 દિવસ પહેલા ભણવાની લગ્નની લઈને. તો ચાલો તેને જોઈએ તે બધા વિદ્યાર્થીઓ શું કરે છે. નાસ્તો કરે છે કે રીડિંગ કરે છે? એક સસ્પેન્સ છે. તો સસ્પેન્સનો ખુલાસો કરતા તો બધા ત્યાં નાસ્તો કરે છે. આ એક રૂમમાં તો નાસ્તો કરે, બીજા રૂમમાં ઘરવી અહીંયા બધા નાસ્તો જ કરે છે. તો 10 ને 12 વિદ્યાર્થીઓ નાસ્તો કરતા પકડાય છે. ઓ ભાઈ શું કરો છો ત્યાં? શું કરો છો ત્યાં? ફિટિંગ નું કામ કરે. હાલ એની થોડી ઘણી કાઢતા આવી. બૂમ ના, બિચારાઓની ઘણી કાઢવા નથી જ આવી. સેવા કરે છે ભલે સેવા કરતા. સામે મને એક વિદ્યાર્થીના વાલી દેખાય છે. હાલો તો ત્યાં જઈએ ને થોડીક જાણ કરી લઈએ કે તેના છોકરાને મજા આવશે કે નહીં. તે મૂકવા માટે રાજી છે? વેકેશન પછી આવવાની મજા આવવાની છે કે શું? સસ્પેન્સ છે. તો સસ્પેન્સને આપણે પૂર્ણ કરીએ. વાલી સુધી પહોંચી ગયો છું. કેટલામાં ભણો છો મિત્ર તમે? હવે 8મું ભણું છું. 8મું કયું ગામ? કોટામાં. ઓહો. નવો હા પહેલો દિવસ છે? હા. શું લાગે મજા આવશે તને? હું કોઈ ભણતો નથી, મારો ભાઈ ભણે છે. તો તાર ભાઈ કોણ? યત. તું કેટલામાં ભણેશ? હું 8મું. ક્યાં ભણેશ? હું કોટામાં. ઓકે. હા ભાઈ થોડાક શરમાઈ ગયા. અંદર જતે અંદર કોણ છે આપણે? અંદર તો રૂમ ખાલી છે, એક જ બેડ છે. હાલ તો બીજા ઘણા વિદ્યાર્થીઓ છે એની થોડીક જાણકારી લઈએ.
પછી ખબર પડે હું કરે છે કે નહીં. હોસ્ટેલમાં નીચે ઉતરું છું ને સામે અમારા પાતા સાહેબ બેઠા છે રજીસ્ટ્રેશન માટે. નીલ કેમ છે? આજ પહેલો દિવસ શું લાગે? મજા આવશે? હા મજા જ આવશે. હા તો વાંધો નહીં, કારણ કે યાદ એ વિદ્યાર્થીઓમાં પહેલો દિવસ છે. તો હાલો હજી આગળ બન્યા રહેજો, જોઈએ શું શું ચાલે છે અત્યારે, કારણ કે એક સસ્પેન્સ છે. અહીંયા 3-4 વિદ્યાર્થી બેઠા, આપણે એને પૂછ્યું શું કરે છે. ઓય શું કરે છે? હું અહીંયા બેઠો ભાઈબંધ વાતો કરીએ. તું રિઝલ્ટની ઝેરોક્ષ આવી જો ઘરેથી ફી ભરી. બરોબર છે. તમે બેઠા બધા ભેગા છે? ઓકે, તો અત્યારે થોડા ઘણા વાલી આવ્યા છે, જોતા તેવું લાગે છે અમારે. ધીમે ધીમે જ, કારણ કે 2 વાગ્યા લગી અવર જવર ચાલુ રહે. હજી 1-2 વાલી આવેલા આવે છે, દેખાય છે આમાં ધીમે ધીમે. જોઈએ આગળ કેવો હાલ છે.